સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 11 એક જાદુઈ પત્રની વાર્તા. તો આપણે પાઠ સમજાવી દીધો તો અને શબ્દ સમજૂતી વેવિશાળ એટલે સગાઈ, લાયન્સ ક્લબ એટલે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા, દૃઢમુખ એટલે આશ્ચર્યચકિત, વિકટ એટલે કઠિન, નુસ્ખા એટલે ખોટા દાવા પ્રયોગો, ગલ્લા તલ્લા એટલે આડું અવડું, અમોદ એટલે મૂલ્યવાન, મશગુલ એટલે તલ્લીન. રૂઢિપ્રયોગના અર્થ છે ઝંખવાડા પડી જવું, છોભીલા પડી જવું, સ્તબ્ધ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું, ઠાવકાઈથી કહેવું, ગંભીરતાથી કહેવું, મોતિયા મરી જવા, હોશ ગુમાવવો, હિંમત હારી જવી, ભરાઈ પડવું એટલે ફસાઈ જવું. બરોબર? પ્રશ્નોના જવાબ છે એ આપણે ચર્ચા કરીએ. बॉटल बेटा दूसरी. One word answer. अभ्यास. અભ્યાસ. વન વર્ડ આન્સર. ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું? ટિકિટ. પત્ર કોણે લખ્યો તો? નિરંજનના કાકાએ. મેનેજર પત્રને વાંચી શક્યો નહીં કેમ કે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો. બંને મિત્રોને શેનો અફસોસ હતો? પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એ પણ આપણે સમજાવી દીધું હતું. સમજાવ્યું હતું? હું ઓરલ બોલું છું, તમે લખો. નિરંજન અને તેના પિતાને ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? તેના મિત્રએ, પિતાએ નહીં. તો નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવાનું રવિવારે નક્કી કર્યું. પત્ર કોણે લખ્યો હતો? પત્ર નિરંજનના કાકાએ લખ્યો હતો. વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? બરોબર? તો વેદ સાહેબ 3rd નંબર લખો. વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે. મેં કીધું તું ચોપડીની બાજુમાં જ લખી લેજો અને નોટમાં પૂરા વાક્યમાં લખજો. બરોબર? અત્યારે 2 સેકન્ડ સ્ટોપ. હા, બરોબર?
પછી ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી આપી? એ જ છે ને, ટિકિટ નહીં, પણ એમને શું કરી? સીટ લગાડી બાલ્કનીમાં બે ખુરશીની વ્યવસ્થા કરી આપી. મેં લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું પણ ત્યારે કીધું તું કે લખી દેજો, રાઈટ? એના પછીનો પ્રશ્ન, નિરંજનના મિત્રને ક્યાં કરી અને નોકરી મળી? એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની નોકરી મળી. લાસ્ટ ટાઈમે આપણે આ જોયું. એટલે આ પૂરા વાક્યમાં જવાબ લખવાનો થઈ ગયું. ચલો એના પછી હવે ભાઈ જેને ઊંઘ આવતી હોય ઘેર જાય, બેન્ચ ઉપર જે સૂઈ જતા છે એ ઘેર જતા રહે ભાઈ, એટલે તમને સૂતા જઈને મને પોતાનું ઊંઘ આવે. ચલો પ્રશ્નના જવાબ છે, પૂરા વાક્યમાં લખવાના છે. પત્ર જાદુઈ કેમ લાગ્યો? પત્ર જાદુઈ કેમ લાગ્યો? હે? પત્ર જાદુઈ કેમ લાગ્યો? હાથ ઉપર કરવાનું, આવું થોડી એવું હોય. જાદુઈ કેમ લાગ્યો? ના, આના જેવું નહીં હોય ચાલશે, તમને આવડવું જોઈએ. ભાઈ તું પાછળ જતો એક બેન્ચ ઉપર એક જ બેસવાનું છે. બોલ. કે આ ભલે ને હું લખાવું છું. એ પદ્ધતિ એ લોકો જે કરવા જતા ને બધું. હા, જાદુઈ કેમ લાગ્યો પત્ર? કેમ કે જાદુ એ કેવું છે કે આપણને જે જોઈએ એ જાદુથી મળી જાય, હે ને? સાદી ભાષામાં કહીએ. ને આ પત્રથી એમને ફિલ્મ જોવા જવું હતું, ટિકિટ નથી છતાં પણ, અને હાઉસફુલ હતું છતાં પણ ફ્રીમાં મળી ગયું ને ટિકિટ. અહીં ધ્યાન આપ બેટા, એને ના પૂછ, અહીં ધ્યાન આપ, અહીં ધ્યાન આપ. અને નોકરી, ક્લાર્ક જેવી નોકરી મળી ગઈ, એટલે પત્ર જાદુઈ લાગ્યું. લખો જવાબ. જવાબ, લેખક એમના મિત્ર સાથે ફિલ્મ જોવા જાય છે. તેમની પાસે ટિકિટ નથી, અને થિયેટરમાં હાઉસફુલ નું પાટિયું હતું, છતાં પણ તેમને બાલ્કનીમાં ખુરશી નાખીને મેનેજરે બેસવાની વ્યવસ્થા કરી દીધી. ફક્ત આ પત્ર બતાવ્યા પછી મેનેજરે એમને બાલ્કનીમાં બેસવાની વ્યવસ્થા કરી આપી. અને ઇન્ટરવ્યુમાં ચાનું પૂછ્યું ને. ચલો, નિરંજનને પત્રથી શું લાભ થયો? શું લાભ થયો નિરંજનને? નિરંજનને શું લાભ થયો? લેખકને તો બે લાભ થયા. નિરંજનને શું લાભ થયો? મફતમાં ફિલ્મ જોવા મળી. આપણે તો એમાં લાઈનમાં લખી કાઢો કે નિરંજનને મફતમાં ફિલ્મ જોવા મળી. અને લેખકને શું લાભ થયો?
નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો? નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો? કેવો ઉપયોગ કર્યો નિરંજનના શું કર્યું એમને? શું કર્યું એને? પત્રનો કેવી રીતે ઉપયોગ કર્યો? પત્ર બતાવીને ક્લાસની નોકરી. હા, પણ કેવી કંપની? સુવિખ્યાત કંપનીમાં. બરોબર, એટલે સારામાં સારી કંપની. સુવિખ્યાત એટલે ઘણી ફેમસ કંપનીમાં ક્લાર્કની નોકરી મેળવી. બરોબર, તો થર્ડ કે નિરંજનના મિત્રએ મેં સ્ટાર્ટ તો કર્યું છે કેમ નહીં? નિરંજનના મિત્રએ એક મિત્રને એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની જગ્યા માટે જવાનું હતું. તેને પોતાના ઇન્ટરવ્યુ પહેલા આ જાદુઈ પત્ર મેનેજરને મોકલાવ્યું. इंटरव्यू पहला જ આપ જાદુ પત્ર મેનેજરને મોકલાવ્યું. જાદુ પત્ર મેનેજરને મોકલાવ્યું. વાસ્તવમાં આ પત્ર જેમણે લખ્યો હતો તે વેદ સાહેબ આ કંપનીમાં મેનેજર હતા. પરંતુ તેઓ પોતાના આ પત્ર કોને ક્યારે લખ્યો છે તે ઉકેલી શક્યા નહીં. અને આ પત્રના લીધે નિરંજનના મિત્રને નોકરી મળી ગઈ. ત્રીજો પ્રશ્ન, વેદ સાહેબ વિશે 5-7 વાક્ય લખો. પણ ત્રીજો તો આપણે બીજો આ લખ્યો નથી. નિરંજનને પત્રનો 100 લાભ થયો.
કે નિરંજને પત્રના મદદથી પત્રના ઉપયોગથી શું જોયું? ફિલ્મ મફતમાં જોઈ. આ તો ઓરલ બોલું. નિરંજનના મિત્રએ પત્રનો કેવી રીતે ઉપયોગ કર્યો તે લખ્યું. હવે વેદ સાહેબ વિશે 4-5 વાક્ય લખો. થોડું ઝડપથી લખો બેટા. ચાલો ભાઈ, વેદ સાહેબ વિશે અહીંયા કોણે આ ખાઈ મૂક્યું છે ખાવું? ઉપરનું રફ કરું છું. હમણાં તો અહીં રેસ્ટોરન્ટ વેદ સાહેબ વિશે 4-5 વાક્ય લખો. તો શું હતા વેદ સાહેબ? મેનેજર. કંપનીના મેનેજર હતા. લખો. પહેલા એમનું પૂરું નામ લખીશું. વેદ સાહેબનું નામ એમજી વેદ હતું. તેઓ લાયન્સ ક્લબ ના, એ તો આપણે આગળ જોયું ને.